વલસાડના નાની વૈયાળ ગામમાં જેટકો દ્વારા નાખવામાં આવી રહેલી હાઈ ટેન્શન લાઇનને લઈ ભારે વિવાદ ઊભો થયો છે. ખેડૂતોની સંમતિ વિના જ હાઈ ટેન્શન લાઇનનો સર્વે કરવા ઉપરાંત વળતરને લઈ હોબાળો થયો છે. સર્વે સાથે પંચકેસ કરવા ગયેલા જેટકોના કર્મચારી તેમજ ખેડૂતો વચ્ચે ઘર્ષણની સ્થિતિ ઊભી થઈ હતી. નાની વૈયાળ ગામમાં જેટકોના કર્મચારીઓ ખેડૂતોની મહામૂલી જમીન પર હાઈ ટેન્શન લાઇન નાખવા માટે પહોંચ્યા ત્યારે ખેડૂતોને બમણા વળતર સહિતની અનેક લોભામણી વાતો કરવામાં આવી હતી. ખેડૂતોની માંગ હતી કે અમારી સંમતિ વિના પંચકેસ કરવામાં આવ્યો છે, જ્યારે જેટકોના કર્મચારીઓ ખેડૂતોના બમણા વળતરની ઓફર કરતા પણ જોવા મળ્યા હતા. ગામના માજી સરપંચ સહિત આગેવાનો આવી પહોંચતા અને સર્વેની વાતનો ઇનકાર કરી સીધી રીતે ખેડૂતોને અહિત કરવામાં આવી રહ્યું હોવાની રજૂઆત કરી જેટકોના કર્મચારીઓને સ્થળ પરથી ચાલ્યા જવાની સાથે મગજમારી થવાની ચેતવણી પણ આગેવાનો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. ખેડૂતો અને આગેવાનોએ કલેક્ટરનો હુકમ માન્યો ન હતો તેમજ ગ્રામસભાએ જેટકોની હાઈ ટેન્શન લાઇન નાખવાની મંજૂરી આપી છે કે કેમ તે અંગે જેટકોના કર્મચારીઓ પાસે કોઈ જવાબ ન હતો અને કલેક્ટરનો હુકમ છે એટલે જમીન પર હાઈ ટેન્શન લાઇન નાખવાનો અટ્ટાગ્રહ ચાલુ રાખતા ખેડૂતો, આગેવાનો અને જેટકોના કર્મચારીઓ વચ્ચે કલાકો સુધી ઘર્ષણ ચાલ્યું હતું. છેવટે જેટકોના કર્મચારીઓને ખેડૂતોના વિરોધની સામે ઝૂકવું પડ્યું અને લીલા તોરણે સ્થળ પરથી નીકળી જવાની ફરજ પડી હતી. તમે બોલે ને તમે ફરી જાય હું થોડી જાય. તમારે તમારા વળતર માટેની જે કાર્યવાહી કરવાની છે કરવા માટે તો અમે રેડી છીએ. કાર્યવાહી જે કરવાની છે એ અમે રેડી છીએ. તમારી જમીન છે ને, બરાબર? આ તમારી જમીન છે, અમે બધી કાર્યવાહી કરવા રેડી છે. પંચો રૂબરૂ એમ કહ્યું સરપંચ ને હાથે તો ચાર પંચો યાર રૂબરૂ માં છે ને. સરપંચ આવેલો સરપંચ ની કોઈ તમારા ત્યારે માલિક ની જરૂર છે. આપણે એ લોકોને પાસે આવ્યો તમારે માલિક ની જરૂર છે અહીંયા. માલિક ની જરૂર છે અહીંયા તો. માલિક ને અહીંયા માલિક નું નુકસાન થાય છે ને, માલિક નું નુકસાન થાય છે અને ચાર પંચો તમારે બોલવાનું મિસગાઈડ છે કે આમાં મિસગાઈડ વિવાદ ની ચાર પંચો જોઈએ તમારે. વિવાદ એવો નહીં આવે, વિવાદ એવો નહીં આવે. આમાં ખાલી છે ને તમે બોલેલો એનું જ પાલન કરો. અમે પાકા છે. પંચકેસ ની કાર્યવાહી કરવાની છે. ચાલો તમારે નોંધણી કરો. તમે એમાં તો સહકાર આપતા નથી. આનો જો સહકાર આપે ને અમે સહકાર આપતા ચાલો ને અહીંયા પણ આ પેલું આનું પાલન આ ભાઈનું આ બોલેલું આનું પાલન કે નહીં? તમે ચાર પંચોમાં તમે હતા કે નહીં? તમે મને કઈ આપ્યો નથી. આ કલમના એટલા કઈ તમારા કાગળિયા લાવો. તમારા કાગળિયા તમારે સરકારને આપ્યા. તમે આવ્યા કાગળિયા કયું કાગળિયું લઈને આવ્યા? કાગળને પણ તમે તેમાં લખો. અમારી કાર્યવાહી કરી દીધી ને અમારી. તમારા કાગળિયા આવ્યા છે? તમારા કાગળિયા આવ્યા છે? તમે લખો હું લખો તમે માલિકના કેન્ડમાં તમારા કાગળિયા આવ્યા છે સાહેબ? તમે કાર્યવાહી તમે કેન્ડમાં આવ્યા હું હિસાબે? કયા હિસાબે? આ સાહેબ ને પૂછો કયા હિસાબે આવ્યા તો. માલિકને પૂછવાનું રહે ને. માલિક આ ગવર્નમેન્ટ નો ઓર્ડર છે, એમને પૂછી લો. કોઈ હુકમ હોય તો તમને ગવર્નમેન્ટ નો ઓર્ડર આમ તો તમે કઈ ના આવ્યા, પણ તેનો પ્રૂફ તો હશે ને, તે બતાવો ને. સાઈન હે, સિક્કો છે કલેક્ટર નો. હા તે બતાવો. જે બતાવે એ લોકો બતાવે બધું રાખે. પણ કલેક્ટર ને સાઈન હશે સિક્કો હશે કઈ બી લખાણ તો હે ને કઈ ને કઈ. તો તે તો અમને પ્રૂફ જોઈએ ને. પ્રૂફ બતાવીશું પછી શું કરશો તમે? તો અમને બી માંગ હશે ને કે એટલી. લા પેલી વિશાલ પેલી પીડી ફાઇલ લાવો. પેલી પીડી ફાઇલ લઈ આવો. આરું એમને હુકમ બતાવી દો. હુકમ બતાવો બસ. પણ તમે તો એવું કે પંચો રૂબરૂ કરવાનો સરપંચ ને બધું લખાણ એમાં આમાં તમે બોલી ગયેલા ને અમે તમને આ પંચો રૂબરૂ જ થાય છે. આ પંચો રૂબરૂ જ તમારી હાજરીમાં જ થાય. કાલે પંચો રૂબરૂ પંચો રૂબરૂ જ હતા. તમારા ચાર જણા સરપંચ અને તલાટીઓને તો ખબર જ છે આની. એક કામ કરો સાહેબ, મારી એક તમને રિક્વેસ્ટ છે, પહેલા તમે સર્વે ચાલુ કરો, બરાબર ને? લોકોનું કેટલું નુકસાન છે ભાઈ એ બધું સર્વે થઈ ગયેલું છે ભાઈ. બધું સર્વે. ના, ના, તમે મારી વાત સાંભળો. અમારી વાત સાંભળો. સાથે રાખ્યા. ખેડૂતોને તમે સાથે રાખ્યા. તમારે હવે આમાં ખેડૂતોને તમે સાથે રાખ્યા. તમે સર્વે કર્યો, ખેડૂતોને સાથે રાખ્યા. તમે કામ અટકાવે ચાલો. તમે ખેડૂતોને સાથે રાખ્યા કે વાત કરો ને તમે પહેલા. તમે તમારા હિસાબે આવીને સર્વે કરી જાવ, ચાલે કે તમે? અમે ચલાવી લઈએ. અમે નહીં અમે તમે તમારા હિસાબે સર્વે કરો એટલે અમારે માની લેવાનું. એ ચાલે માને નહીં ચાલે. તમે રિક્વેસ્ટ ની વાત કરો તો તમે અહીંથી જતા જ રહેજો. પછી મગજમારી થાય. ચોખ્ખી વાત કરું છું તમને. સાહેબ તમે અમારે કઈ પોલીસનો જ ખોફ બતાવ્યા કરે અમે ખેડૂતોને સાથે રાખીને સર્વે કર્યો. અમને ખુલાસો આપો પહેલા. અમારે કામ અમે ખુલાસો અમે સાહેબ આ બધું રહેવા દો. અમારે એની કોઈ જરૂર નથી. મારી વાત સાંભળો પહેલા. એમને માહિતી માંગી છે. તમે માહિતી નથી માંગી. અમે ખેડૂતોને સાથે રાખીને સર્વે કર્યું પહેલા મને સાહેબ કહો. કોણ છે આ ભાઈ?
હું માજી સરપંચ છું. આ બેન ના માલિક છે ને બેન તમે આ ઓર્ડર તમારા ખેતર માટે આવ્યા. આ લોકોએ મને બોલાવ્યો એટલે આવ્યો છું. પહેલા તમે તમારી જગ્યા છે આ. મારી ગામનો આગેવાન છું કે નહીં છું? ગામના આગેવાનોને ત્યાં સંભાળ્યા ને. જ્યારે તમને અમે ગ્રામ પંચાયત અમે ગ્રામ સભાનો ઠરાવ આપ્યો તેમાં શું લખીને આપ્યું તમને? એ અમારે કલેક્ટર નો હુકમ સાથે અમારે લેવા દો. અમારે બી એક ગ્રામ સભાનો ઠરાવ હતો. મતલબ કે જો પાંચમી અમારી પાસે કલેક્ટર નો હુકમ છે. આ સમજી લો તમે. કલેક્ટર નો હુકમ છે. તમારે એવું હોય તો કલેક્ટર સાહેબ પછી તમે હુકમ લઈ આવો કે અમને મંજૂર નથી. અમારે રદ કરી દો તો અમે કામ બંધ કરી દઈએ. બંધ કરી દો, કામ બંધ કરી દો. કલેક્ટર સાહેબ નો હુકમ તમે લઈ આવો. ના ના અમારે રૂઢિ પ્રથામાં બોલે છે તેની મંજૂરી લીધી તમે. હવે તમે અમે જવાબ આપો. બંધારણ ને નહીં બાંધે લોકો. ચાલો બંધારણ ને નહીં બાંધે લોકો. ખેડૂતોને સાથે રાખીને સર્વે કરો, પછી તમે કામ કરો કેટલું નુકસાન થયું, કેટલું શું છે. તમે ખેડૂતોને સાથે રાખીને તમે સર્વે કરો. આ ભાઈ કાલે સાથે રાખીને મને પંચકેસ બતાવો, સહી બતાવો. આ બેનને અમે અત્યારે એમ તમે કીધું. જે સર્વે એક કર્યું મિનિટ. ધારો કે હું તમે એક મિનિટ ઉભા રહો બોલો. તમે. હા, બોલો ને. એક મિનિટ. આ બેનને પહેલા એ જ કીધું કે ચાલો આ તમારી જમીન છે, અહીંયા આપણે પાકનું જે નુકસાન છે એનું આપણે એ કરી તમે તમારા હિસાબે આવીને સર્વે કરી જાઓ, ચાલે કે તમે? અમે ચલાવી લઈએ. અમે તમે તમારા હિસાબે સર્વે કરો એટલે અમારે માની લેવાનું. એ ચાલે માને નહીં ચાલે. તમે રિક્વેસ્ટની વાત કરો તો તમે અહીંથી જતા જ રહેજો. પછી મગજમારી થાય. ચોખ્ખી વાત કરો છો તમે. સાહેબ તમે અમારે કઈ જે અમારે ઓર્ડર આપે કોઈ લેવા દેવા નહીં મળે. તમે ખેડૂતોને સાથે રાખીને સર્વે કર્યો, અમને ખુલાસો આપો પહેલા. અમારે કામ અમે ખુલાસો અમે સાહેબ આ બધું રહેવા દો. અમારે એની કોઈ જરૂર નથી. એમણે માહિતી માંગી છે. તમે માહિતી નથી માંગી. અમે ખેડૂતોને સાથે રાખીને સર્વે કર્યું, પહેલા મને કહો. કોણ છે આ ભાઈ? હું માજી સરપંચ છું. આ બેન ના માલિક છે ને બેન તમે આ ઓર્ડર તમારા ખેતર માટે આવ્યા. આ લોકોએ મને બોલાવ્યો એટલે આવ્યો છું. પહેલા તમે તમારી જગ્યા છે આ. મારી ગામનો આગેવાન છું કે નહીં છું? ગામના આગેવાનોને કરીએ છીએ. નુકસાનીનું વળતર અહીંયા તમે લોકો સરપંચને નહીં બોલાવ્યા. સરપંચ તમારી હાજરીમાં આમાં સરપંચ બોલેલા છે તમે. સરપંચ અહીંયા નુકસાનીનું વળતર પાડવાની હાજરીમાં આવેલું સરપંચ જોઈ છે. આ તમે બોલી ગયેલા તમે સાંભળો પેલા. સાહેબ આ લોકો છે ને ખોટી રીતે મિસગાઈડ કરે છે. ખોટી રીતે તમે પેલા બોલી ગયેલા તેનું મિસગાઈડ અમે કરીએ. તમે બોલીને તમે ફરી જાય હું થોડી જાય. તમારે તમારા વળતર માટેની જે કાર્યવાહી કરવાની એ કરવા માટે તો અમે રેડી નહીં, છીએ. આ નહીં ચાલે. કાર્યવાહી જે કરવાની છે એ અમારે રેડી છે. તમારી જમીન છે ને બરાબર, આ તમારી જ જમીન છે. અમે પેલા સાંભળો એની વાત સાંભળો. પંચો રૂબરૂ એમ કહો સરપંચ ને હાથે કરવા. ચાર પંચો અહીંયા રૂબરૂમાં છે ને. સરપંચ આવેલો સરપંચની કોઈ તમારા ત્યારે માલિકની ખાસ જરૂર છે. આપણે એ લોકોને તમારે માલિકની જરૂર છે અહીંયા. બોલેલું તેનું અહીંયા સાંભળો ને. માલિકની જરૂર છે અહીંયા તો. માલિક ને અહીંયા માલિકનું નુકસાન થાય છે ને. માલિકનું નુકસાન થાય છે અને ચાર પંચો તમારે બોલવાનું અને મિસગાઈડ છે કે આમાં મિસગાઈડ વિવાદની ચાર પંચો જોઈએ. તમારે વિવાદ એવો નહીં આવે સાહેબ. વિવાદ એવો નહીં આવે આમાં ખાલી છે ને તમે બોલેલો એનું જ પાલન કરો. એ જ કરવાનું છે. 35 ની કાર્યવાહી કરવાની છે. ચાલો તમારે નોંધણી કરો. તમે એમાં તો સહકાર આપતા નથી. આનો જો સહકાર આપે ને અમે સહકાર આપવા તમે ચાર પંચોમાં તમે હતા કે નહીં? તમે મને કઈ આપ્યો નથી. તમારા કાગળિયા લાવો. તમારા કાગળિયા તમે આવ્યા કાગળિયા કયું કાગળિયું લઈને આવ્યા? કાગળિયું પણ તમે તેમાં લખો. તેમાં કાર્યવાહી કરી દીધી ને અમારી. તમારા કાગળિયા આવ્યા છે? સાહેબ આવ્યા હોય હિસાબે તમારા કાગળિયા આવ્યા છે? કેન્ડામાં આવ્યા હોય તમે માલિક ના કેન્ડામાં આવ્યા હોય હિસાબે. તમારા કાગળિયા આવ્યા છે? સાહેબ તમે કાર્યવાહી તમે કેન્ડામાં આવ્યા હોય હિસાબે. કોને પૂછીને આવ્યા? આ સાહેબ ને પૂછો કયા હિસાબે આવ્યા. માલિક ને પૂછવાનું રહે ને. માલિક આ ગવર્મેન્ટ નો ઓર્ડર છે એમને પૂછી લો. કોઈ હુકમ હોય તો નહીં પણ એમ તો પૂછીને તો આવે છે. તમને ગવર્મેન્ટ નો ઓર્ડર આમ તો તમે કઈ નહીં આવ્યા પણ તેનો પ્રૂફ તો હશે ને તે બતાવો ને. સાઈન હશે, સિક્કો હશે કલેક્ટર નો. હા તો બતાવો. સાહેબ બતાવી દે બતાવે એ લોકો બતાવે બધું પણ કલેક્ટર ની સાઈન હશે સિક્કો હશે કઈ બી લખાણ તો હશે ને કઈ ને કઈ. તો તે તો અમને પ્રૂફ જોઈએ ને. પ્રૂફ જવાબદારી બને 104 વધારે લખાણ એની જવાબદારી. કાલે છે ને આપણે ત્યાં જોન્સી મેડમ છે ને એ તાલીમ માંગેલી છે 18 તારીખે આવતા છે બરાબર. ત્યાં સુધી જીતેન્દ્રભાઈ છે ને એમને એ જીતેન્દ્રભાઈ માકડ પણ હતા. અહીંયાથી બદલી થઈને આંબા ગયા છે. આપણે ચાર્જમાં છે એટલે કાલે એમણે વાત મેં કરી. તમને નંબર આપ્યો. મારી વાતો થઈ ગઈ. just એમણે શું કીધું? વાત કરી કે તમારે જે પંચાયત જે સાઈન આવે તમારે કે 4 આવે તે મારી જવાબદારી. સાહેબ માકડ
વિનોદભાઈ માકડ બંધમાં એમ કે સાહેબ મેં 30-35 કેસો સહી કરીને આપ્યા છે. મને તો બધી ખબર જ છે. મેં જોવા હો નહીં ગયો. પણ હવે આ લોકોને આપણે એ નહીં તલાટી કહીએ. એવો આ નહીં મળે નહીં કરી આપશે હા, કરી આપશે ને. મારી જવાબદારી આપણે મીટિંગમાં જણાય કે સરપંચને અહીં આખા નથી, આખામાં પ્રોસેસ છે, પ્રક્રિયા છે. આ જમીન ખાનગી તમારી ગણાય. જો પંચાયત ની જાય તો અમારે ત્યાં હાજર રહેવું પડે. હવે વિનોદભાઈ, આ પંચાયત ની તો એટલે વેરો તો ભરે જ કે નહીં, તો ભાઈ, પંચાયત ભાઈ, ની ગણાય ને, ખબર તો કોને હોય ગણાય? એમ કેમ? અમે ના થોડા પાડતા છે, અમે ના પાડી છે સાઈન કરવા. નહીં તેમાં જો મારી તલાટી ની સાઈન કરી આપે તો મારી જવાબદારી. એટલે તલાટી અને સરપંચો એટલા ફ્લેક્સિબલ છે, એ બધે જ તો ફરી જગ્યાએ નહીં કરવા શકવાના. પડે તેટલી જગ્યાએ અમે સાઈન કરવા તૈયાર છે. બરાબર, અમે આખા વલહાડ જિલ્લામાં રોજ જ તો નહીં ફર્યા કરે. અમારી પાસે એવો સ્ટાફ હોય તો એ રોજ રહે. એટલે એવું હોય ને. સાહેબ તલાટી ચાર્જમાં છે તો કે અહીંયા હા ના ને એમણે સાહેબ જણાવ્યું સાહેબ એ તો મેં ત્યાં 40 ખેડૂતોને પૈસા મળી ગયા. પેલા આગળ આમાં જ લાઈનમાં આગળ આવે છે ને, એમ કે મને પણ સાહેબ એમાં ખબર કેમ 39 ના આમાં નામ રહે તો પોતાના માલિકીના જ પૈસા આપી દે તો શું થાય તમે? હા તો એમાં સંમતિ તો જોઈએ ને, એ તમારી માલિકી એ છે. બધું જ અમે કરવાના રહે તો કામ મેળ હા પડે. એ તો પ્રોસેસ તો કાયદા અમે એ તો તમે તમારા લાઈન લઈ જવાના ને અમારે ભાઈ દોડધામ કરવાના એવું કાંઈ ચાલે? લાઈન તમે નહીં, અમારા ઘર માટે નથી, આપણા લોકો માટે છે. આપણા લોકો શબ્દ વિચારી લેવાનો આપણે તો ઘરે લાઈટ આવી છે, કોઈનામાંથી આવી છે. આપણે ઘરે રસ્તો આવ્યો છે, કોઈના ખેતરમાંથી આવ્યો છે, નથી કે આરએનબી ની જરૂર હતી. પણ આગળ બાપ દાદાથી આવતી જ હતી ને વલહાડ હોય, ધરમપુર હોય. બાપ દાદા ને ત્યાં ફ્રીજ બી હતો છે કે નહીં? આગળ બાપ દાદા આમ જ કહેતા બાપ દાદા ને હતા ત્યાં ફ્રીજ બી હતો, આપણે તો ત્યાં છે કે નહીં? તો મારી- ચાલો હવે એ વાત તો મારી વાત સાંભળ. એ આપણે બે જણા મળો ત્યારે વાત નહીં, નહીં. એ દાદાને પૂછને આગળ તો એમ જ એક મરઘામાં લે આ તું ખેડીને ખાઈ જાય એમ કહેતા હતા તે હું હમણાં નહીં ચાલે ભાઈ. હા, એ જ આ દાદાને પૂછ હમણાં આવ્યો આ દાદાને પૂછ. હા એ હવે બધું નહીં ચાલે. નહીં ચાલે. હા. એવું પહેલાનો કરતા જમાનો બદલાઈ ગયો. બદલાઈ ગઈ. એ જ તો મેં કેમ એટલે પોતાની માલિકીને તો પોતાની માલિકીમાં લખી આપવામાં આવે છે. તારા પૈસા લે ભાઈ. એ માલિકી તમારે લઈ લેવાના પૈસા માલિકીને આપી દેવાના. એટલે પેલામાં પ્રોસેસ તો નહીં કરવાની એ થાય ને. આપણા હાથ-બારમાં જેટલા નામ હોય ને તેટલા બધા માલિક કહેવાય. હાથ-બારમાં નામ હોય એટલા બધા માલિક કહેવાય. આ બાપુજીના 5 દીકરા હે, હા તો તે બધા માલિક કહેવાય એના. તને મળવા પાત્ર હોય હા. પેલા 49 તો આશા રાખો.